નમસ્કાર મિત્રો, આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ એસકે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે એવા ઉમેદવારો કે જે ટેટ 2ની તૈયારી કરે છે અથવા કરવાનું વિચારે છે, તો એ બાબતે ઘણા ખરા ઉમેદવારોની અગાઉના જૂના વિડીયોની અંદર કોમેન્ટો હતી પાર્ટ 2ની તૈયારી બાબતે, અને ખાસ કરીને ભાષાના ઉમેદવારો માટે કે શું વાંચવું અને શું ન વાંચવું। તમારે પાર્ટ 2ની અંદર પૂરામાંથી પૂરા માર્ક કવર કરવા હોય તો તમારે શું વાંચવું જોઈએ, તો એ બાબતે આજનો વિડીયો બનાવી રહ્યા છે। ખાસ ભાષાવાળા માટે તો આ વિડીયો ખાસ જોવો જ જોઈએ કે તમને ઘણાને ડાઉટ હોય છે કે ભાષાની અંદર શું વાંચવું। તો આજના વિડીયોની અંદર આ બાબતે આપણે પાર્ટ 2ની તૈયારી બાબતે સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ। વિડીયોમાં આગળ વધીએ એની પહેલાં વિડીયો ગમે તો વિડીયોને ખાસ લાઇક કરજો। બીજું, તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આપણે આપણી ચેનલ ઉપર ટેટ ટાટને લગતી તમામ ભરતીઓ અને પરીક્ષાઓને લગતી અપડેટ આપતા હોઈએ છીએ। તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દેજો। ઉપરાંત આપણા દ્વારા આપણી ચેનલ ઉપર એક રેન્કર નોટ્સ ફ્રી લેક્ચર સિરીઝની શરૂઆત કરવામાં આવી છે। તો ખાસ જો તમે તૈયારી કરો છો તો આ લેક્ચર સિરીઝના વિડીયો જોજો। જ્યારે પરીક્ષા આવશે ત્યારે તમને ખ્યાલ આવશે કે આ લેક્ચર સિરીઝમાંથી ઘણું ખરું પરીક્ષામાં બેઠું પૂછાવાનું છે, કેમ કે આપણે ફ્રીમાં આપીએ છીએ। તો ખાસ આનો લાભ લેજો અને બીજા મિત્રોને પણ શેર કરજો। સાથે સાથે મિત્રો, ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાઈ જજો। ટેલિગ્રામ ચેનલની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। એમાં પણ આપણે તમામ ભરતીઓ અને પરીક્ષાઓને લગતી માહિતી કે જે કંઈ અપડેટ હોય છે એ આપતા હોઈએ છીએ, તો એમાં પણ જોડાઈ જજો। તો હવે ચર્ચા કરીએ પાર્ટ 2 બાબતે। ટેટ 2ની અંદર જે મિત્રો પરીક્ષા લેવાય છે, જે ટેટ 2 હોય તો એ 27/4/2011નો જે શિક્ષણ વિભાગનો ઠરાવ છે ગુજરાત સરકારનો, એની અંદર જે ઠરાવ છે તમને ઓફિશિયલ સાઇટ ઉપર મળી જશે। એની અંદર તમામ સિલેબસ પણ આપવામાં આવેલો છે અને કઈ રીતનું લેવાનું હોય, તો ત્યારથી કોઈ પણ સિલેબસની અંદર ચેન્જીસ કરવામાં આવેલો નથી। એ ઠરાવના આધારે જ જે પેપર કાઢવામાં આવતું છે સિલેબસ પ્રમાણે એ કાઢવામાં આવે છે। ટૂંકમાં એ ઠરાવના આધારે 2017માં પણ પેપર લેવામાં આવ્યા, એ ઠરાવના આધારે 2023માં પણ પેપર લેવામાં આવ્યા ટેટ 2નું। તો મિત્રો, હવે અહીં એક વસ્તુ તમે જુઓ કે પહેલી વસ્તુ કે પાર્ટ 2ની અંદર બધાને ખબર છે પાઠ્યપુસ્તકો તો વાંચવાના છે, પણ પાઠ્યપુસ્તકો સિવાય બીજું શું વાંચવું પડશે? તો ખાસ તમે જૂના પેપર જોજો, તમને ખ્યાલ આવશે 2023ના પાર્ટ 2ના હોય કે 2017ના હોય, તો ખાસ એની અંદર તમને અમુક અધ્યાપન સૂત્રોના, અધ્યાપન પદ્ધતિઓના, તો આ પ્રકારના પ્રશ્નો જોવા મળશે તમારા વિષય પ્રમાણે। તો ખાસ તમારે બીએડ બુક્સની અંદર જે મેથડની બુક હોય, તમને ખ્યાલ છે તમે બીએડ કરેલું હશે તો એની અંદર, અથવા તમે ડીએલએડ કરેલું હોય અને કોલેજ કર્યું તો એ પણ આપી શકવાના છે। તો ખાસ તમારી જે મેથડની બુક છે એ વાંચજો। એમાંથી કોઈક વાર 1-2 માર્કનું, કોઈક વાર 3-4 માર્કનું, કોઈક વાર 4-5, ડિપેન્ડ્સ છે પેપર સેટર કેટલા માર્કનું કાઢે છે, પણ વધીને 5-6 માર્ક સુધીનું મેથડ જે 75 માર્કનું પાર્ટ 2 છે એની અંદર પ્રશ્નો આવી શકે છે। તો ખાસ સારા માર્ક કવર કરવા હોય તો બધું કરવું પડે મિત્રો, બાકી મોટા ભાગનું તો તમને ખબર જ છે કે પાઠ્યપુસ્તકમાંથી જ આવવાનું છે। તો ખાસ અધ્યાપન સૂત્રો, પદ્ધતિઓ, પ્રવિધિઓ, તો આ બધું જે મેથડના પ્રશ્નો છે એ નીકળી શકે છે, તો ખાસ એ વાંચવાનું રહેશે। બીજું, મેથ્સ સાયન્સવાળા જે ઉમેદવારો છે એમણે શું વાંચવાનું છે? તો મેથ્સ સાયન્સવાળા ઉમેદવારોએ લગભગ 95% પ્રશ્નો 6થી 8ની ચોપડીઓમાંથી જ આવશે, પણ બાકીના જે 5-10% પ્રશ્નો છે એ 9-10માંથી પૂછાઈ શકે છે। તમારે જે 5-10% માર્ક વધુ લાવવા હોય બીજા કરતાં, તો ખાસ સાથે જેવું પ્રિપરેશન પીએચડી તમે 6થી 8ની અંદર કરો છો એવી જ પીએચડી 9-10ની અંદર કરશો, તમને જે વધારાના જે 2-5 માર્ક મળે છે એ જ તમને પરીક્ષામાં કે ભરતીમાં આગળ લઈ જાય છે। તો ખાસ બાકી જેને બધા આવડવાના છે પ્રશ્નો, એ બધાને આવડવાના છે। ટૂંકમાં 6થી 10ના તમામ પાઠ્યપુસ્તકો કયા, નવા જૂના એવું નહીં ભૂલી જવાનું, અત્યારે શાળામાં જે ભણાવવામાં આવતા હોય એ પાઠ્યપુસ્તકો તમારે વાંચવાના છે। મેથ્સ સાયન્સવાળાએ બીજું કંઈ પણ વાંચવાનું નથી। પાર્ટ 2 માટે મેથ્સ સાયન્સવાળાએ શું વાંચવાનું? ફક્ત અને ફક્ત 6થી 10ના ગણિત વિજ્ઞાનના પાઠ્યપુસ્તકો અને બીએડ મેથડ માટે બીએડની બુક્સ, બાકી કંઈ પણ અડવાની જરૂર નથી, કોઈ પણ પ્રકાશનની બુક લેવાની જરૂર નથી, કાંઈ પણ લેવાની જરૂર નથી। પોતાની જાતે જો એટલું રેડી કરી શકતા હોય તો તમારે 75માંથી 75 ઇઝીલી આવી શકે છે, જો તમે બીજી કંઈ પરીક્ષામાં ભૂલ નથી કરતા તો। એવી જ રીતે સામાજિક વિજ્ઞાનવાળા ઉમેદવારો છે તો એમને શું વાંચવાનું? તો મિત્રો, એમને પણ તમારે 6થી લઈને ધોરણ 10 સુધીની સામાજિક વિજ્ઞાન સિવાય બીજું કંઈ વાંચવાનું નથી।
સાથે સાથે મેં સાયન્સમાં કીધું એ મુજબ તમારે મેથડ માટે તમારી બીએડની બુક્સમાં પણ સામાજિક વિજ્ઞાનની મેથડ અલગથી આપેલી હશે, એની અલગથી તમારી બુક્સ તમને ખ્યાલ જ હશે, ઓનલાઈન કંઈક આડી કંઈક PDF મળી જશે, એની નોટ્સ બનાવી લો. તો એટલું કરશો એટલે તમારે પાર્ટ 2 કવર થઈ જશે. સૌથી મોટો પ્રશ્ન હતો, સૌથી મોટી મૂંઝવણ જે બધા લોકોને હતી એ હતી ભાષાના ઉમેદવારો. મેં ઘણા યુટ્યુબમાં વિડીયો જોયો, અમુક ચેનલોવાળા, અમુક એકેડેમીવાળા એવું ઉમેદવારોને કહે છે કે તમારે જે ભાષાના ઉમેદવારો છે એમને ગ્રામર નથી કરવાનું. અમુક એમ કહે છે ગ્રામર કરવાનું છે, એટલે પાઠ્યપુસ્તકો તમારે નથી વાંચવાના. તો આજે પ્રૂફ સાથે વાત કરીશું મિત્રો, એટલે તમને પણ ખ્યાલ આવે કે પાઠ્યપુસ્તકો જે તમને ખ્યાલ છે ગુજરાતી છે, અંગ્રેજી છે, હિન્દી છે, સંસ્કૃત છે, વાંચવા જોઈએ કે ન વાંચવા જોઈએ. તો પહેલી વસ્તુ, સૌથી વધુ પરીક્ષામાં શું પૂછાવાનું છે? પાર્ટ 2 છે એની અંદર પહેલી વસ્તુ મેથડ તો પૂછાવાની છે. તમને જે અગાઉ કીધું એ પ્રમાણે, મેં સાયન્સમાં કીધું, સામાજિક વિજ્ઞાનમાં કીધું એ પ્રમાણે મેથડ માટે તમારે તમારા જે બીએડના પુસ્તકો છે એની અંદરથી તમારે મેથડ સારી એવી પ્રમાણમાં ક્લિયર થઈ જશે. બીજું, વ્યાકરણ કેટલા માર્કનું, પહેલાં પોર્શન તમને કહી દઉં કે જે તમારું 75 માર્કનું પાર્ટ 2 હોય છે ભાષાની અંદર, એમાં તમારે અલગ અલગ સબ્જેક્ટ હોય છે. તો 20 માર્કનું ગુજરાતી, 20 માર્કનું અંગ્રેજી, 20 માર્કનું હિન્દી અને 15 માર્કનું સંસ્કૃત પૂછાતું હોય છે. તો પહેલાં 2011ના ઠરાવ મુજબ કંઈક 40 માર્કનું અંગ્રેજી એવું કંઈક હતું, પણ સુધારો પાછળથી કરવામાં આવેલો. એટલે આ ફાઇનલ છે અત્યારે જે હું જણાવી રહ્યો છું, 20 માર્કનું ગુજરાતી, 20 માર્કનું અંગ્રેજી, 20 માર્કનું હિન્દી અને 15 માર્કનું સંસ્કૃત. બીજું, તમે વ્યાકરણ કોઈ પ્રકાશનની બુકોમાંથી એમાંથી અલગ અલગ બધી જગ્યાએથી કરો છો, પણ સાથે સાથે સૌથી પહેલાં તમારા જે પાઠ્યપુસ્તકો છે ધોરણ 6 થી લઈને 10 સુધીમાં જે વ્યાકરણ આપવામાં આવેલું છે, ખાસ શું આપવામાં આવેલું છે? તમને ખ્યાલ છે વ્યાકરણનો પોર્શન અલગ આપવામાં આવેલો હોય. તો ગુજરાતી હોય, અંગ્રેજી હોય, હિન્દી હોય અને સંસ્કૃત હોય, તમામમાં વ્યાકરણમાં તમારે PhD કરવાની છે, કેમ કે સૌથી વધુ તમારે પાર્ટ 2માં વ્યાકરણ જ પૂછાય છે. 2023ની વાત કરું તો 2023ના પાર્ટ 2માં લગભગ બધું જ કહેવાય ને કે લગભગ બધું જ, એટલે 99% વ્યાકરણના પ્રશ્નો જ હતા. 1% મેથડનો 1-2 પ્રશ્નો આવેલા. બાકી જે પાઠ્યપુસ્તકો છે એમાંથી કંઈ પણ પૂછાણું ન હતું. પણ સાથે બીજી એક વસ્તુ, 2017નું જે પેપર છે અહીંયા મેં સ્ક્રીનશોટ મૂકેલા છે, આપણે આગળ વાત કરીએ. બીજું શું, પહેલાં તો તમારે વ્યાકરણ કરી નાખવાનું છે. બીજું, શબ્દ ભંડોળ, એ પછી ગુજરાતીનું શબ્દ ભંડોળ હોય, હિન્દીનું હોય, અંગ્રેજીનું હોય કે સંસ્કૃતનું હોય, એમાં સમાનાર્થી છે, વિરુદ્ધાર્થી છે, રૂઢિપ્રયોગ છે, શબ્દ સમૂહ માટે એક શબ્દ છે. તો આ બધી વસ્તુ પણ પૂછાતી હોય છે. 2023માં પણ પૂછાણેલી હતી, 2017માં પણ પૂછાણેલી હતી. તો ખાસ તમારે શબ્દ ભંડોળ તૈયાર કરવાનું છે. બીજું, સમય વધે તો તમારે જો મસ્ત રીતનું વ્યાકરણમાં PhD થઈ જાય છે, શબ્દ ભંડોળ પણ બધાનું મસ્ત રીતનું થઈ જાય છે, તો મિત્રો ખાસ બધા જે પાઠ છે, પાઠ એટલે તમારે ખાસ 6 થી લઈને, પહેલાં તો 6 થી લઈને 8ના જ કરવા જોઈએ, પણ પછી પણ સમય વધે છે તો 9-10ના પણ થોડાક, આમ તો લગભગ 9-10ના નહીં કરો તો ચાલશે, પણ છેલ્લે તમારે બધું વંચાઈ ગયું છે અને છેલ્લે સમય છે થોડુંક એકાદ વાર 9-10ની અંદર પણ નજર ફેરવી દેવી જોઈએ. ડિપેન્ડ છે જે પેપર સેટર છે એ કઈ રીતનું કરે છે. કારણ કે શા માટે આ કરવું જોઈએ? ઘણા એકેડેમીવાળા એવું કહે છે કે ખાલી વ્યાકરણ જ વાંચવાનું, પણ અહીંયા પ્રૂફ સાથે હું વાત કરું છું, અગાઉ તમને સ્ક્રીનશોટ બતાવું છું. તો ખાસ તમારે લેખક પરિચય વાંચી લેવાનો છે, કેમ કે એ પણ પ્રશ્ન પૂછે છે કે કયો પાઠ કયા લેખકે આપેલો છે, અનુક્રમણિકા જે પાઠ છે એનો પ્રકાર શું છે, ઘણી વખત એ રીતનો પણ પ્રશ્ન પૂછાતો હોય છે. અહીંયા જુઓ, 2023ની અંદર જે ટેટ 2 લેવાની, એમાં મિત્રો લગભગ જે પાઠ્યપુસ્તકો છે એમાં ગ્રામર સિવાય બીજું કંઈ પૂછાણું ન હતું, અને 1-2 પ્રશ્નો ભાષાના વાળા ઉમેદવારો માટે કહું છું કે બીજું 1-2 માર્કનું જે પૂછાણું હતું એ હતું મેથડના પ્રશ્નો. પણ આ 2017ના મેં પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોના સ્ક્રીનશોટ મૂકેલા છે. અહીંયા જુઓ, ધીંગી ધરા, ધીંગા ધોરી, ધીંગા બોલ, ધીંગી બોલી વિધાન કયા પ્રદેશ માટે વપરાયું છે? તો આ જે એ સમયે જે પાઠ્યપુસ્તકો હતા એમાંથી નીકળેલા પ્રશ્નો છે. એટલે ટૂંકમાં વ્યાકરણ સિવાય જો એ જે તે ઉમેદવારે પાઠ્યપુસ્તકોના પાઠ સંપૂર્ણ વાંચેલા હોય તો જ આ બધા પ્રશ્નોના જવાબ આવે. અહીંયા જુઓ, બીજો 123મો પ્રશ્ન, હાઈસ્કૂલમાં પાઠ ગાંધીજીના કયા પાઠ્યપુસ્તકમાંથી લેવામાં આવ્યો છે? 122મો, હિન્દ માતાને સંબોધન કાવ્યમાં ખ્રિસ્તીઓ માટે કયો શબ્દ વપરાયો છે? ટૂંકમાં કાવ્ય વાંચ્યું હોય તો જ ખબર પડે ખ્રિસ્તીઓ માટે કયો શબ્દ વપરાયો છે. 117, રવિશંકર મહારાજને માણસાઈને દીવા કોઈને કહ્યા છે? તો એ વખતે રવિશંકર મહારાજનો પાઠ હતો, તો એ વાંચ્યું હોય તો જ ખબર પડે. અહીંયા જુઓ, જોડકું એક જ લક્ષ્ય બાનો વાળો, તો એ નાટક છે, ટૂંકમાં પ્રકાર એ ક્યાં ખબર પડે? જે પાઠ હોય એની શરૂઆતમાં આપેલું હોય અથવા અનુક્રમણિકામાં આપેલું હોય. તો આ બધું તમે વાંચેલું હશે તો જ ખબર પડશે. કવિ ઉષ્ણસનું પૂરું નામ, ટૂંકમાં કવિ પરિચય મસ્ત રીતનો કરેલો હોય. અહીંયા બાનો ભીખુ, ઘડતર અને ચણતર, તો લેખક કયા પાઠના, ટૂંકમાં જે પાઠ્યપુસ્તકો જે સમયે હતા 6 થી 8ના, એમાંથી આ પ્રશ્નો
નીકળેલા છે. અહીંયા જુઓ 113મો કાવ્ય પંક્તિ પણ પૂછાઈ ગઈ. સ્મરણ સ્મરણ તે તીરથ તારી એમ કરું પરકમમાં. કાવ્ય પંક્તિ કયા કાવ્યની છે? હવે તમે મસ્ત રીતની કાવ્ય યાદ રાખી હોય, તમે વાંચી હોય તો તમને કાવ્ય પંક્તિ આવડે. નીચેનું જુઓ કવિ પરિચય, કઈ પંક્તિ કયા કવિની છે. આ ઉપરાંત હિન્દીમાં તો આપણે જે સ્ક્રીનશોટ મોકલાય 2017ના પેપરના એ ગુજરાતી માટેના હતા. આ હિન્દીનું છે, કચ્છ કી શેર યાત્રાભૂત કે લેખક કોણ હે? તો આ તમે પાઠ વાંચો હોય તો આવડે. બદ્રીનાથ શર્મા લિખિત કહાની કોણ છે? ટૂંકમાં 2017ની અંદર લગભગ 10થી 15 માર્ક જેટલું પાઠ્યપુસ્તકોમાંથી વંચાણું હતું. હવે એક વસ્તુ વિચારો કે હવે તમે કોઈક એકેડમીવાળા એવું કીધું હોય કે તમારે ભાષાવાળા જે ઉમેદવારો છે એમને ખાલી વ્યાકરણ જ વાંચવાનું. હવે ફરતી જે નવી પરીક્ષા આવે એમાં ને આ રીતનું 2017માં જેવી રીતે 15 માર્કનું પાઠ્યપુસ્તકોમાંથી પ્રશ્નો આવ્યા એવી રીતે ફરતી જો પ્રશ્નો આવી જાય તો તમે ક્યાંય મેળ ના રહો. એક તો માન પરીક્ષા આવી હોય. ટૂંકમાં ભલે 2023માં ના પૂછાણું, પણ મિત્રો ભરતી પ્રક્રિયા જે પરીક્ષા લેવામાં આવે છે 2011ના ઠરાવના આધારે જ લેવામાં આવે છે. હજી એમાં એવું નથી ચોખ્ખું સરકારે ઓફિશિયલ કહી દીધું કે ભાષાના ઉમેદવારોએ ફક્ત ને ફક્ત વ્યાકરણ જ વાંચવાનું, બીજું કંઈ નહીં વાંચવાનું. ટૂંકમાં પહેલાં વ્યાકરણ કરજો, 99% વ્યાકરણ જ આવે છે. પણ 1% ચાન્સ છે જો આવું બને કે 2017 ઘોડે કે 15 પ્રશ્નો જો પાઠ્યપુસ્તકોમાંથી નીકળી જાય, લેખક પરિચય છે, જે તે પાઠના શું પ્રકાર છે, કાવ્ય પંક્તિઓ પૂછાઈ જાય, તો તમે મેરિટમાં ઘણા ખરા પાછળ ફંગાઈ જશો. તો ખાસ આ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે. તો આના આધારે તમને ખ્યાલ આવી ગઈ કે તમારે પાર્ટ 2ની અંદર શું તૈયારી કરવાની છે. મેં સાયન્સ અને સામાજિક વિજ્ઞાનવાળા ઉમેદવારોએ 6 થી 10ની પાઠ્યપુસ્તકો પ્લસ મેથડ. ભાષાના ઉમેદવારોએ પહેલાં વ્યાકરણ કરવાનું છે, બધું વ્યાકરણ થઈ જાય પછી શબ્દભંડોળ કરવાનું છે, શબ્દભંડોળ થઈ જાય પછી પાઠ્યપુસ્તકો 6 થી 8ના, અને હજી સમય થોડોક વધે છે તો 9-10ના પણ પાઠ્યપુસ્તકો કરી નાખવા. કેમ કે 2017માં મિત્રો પૂછાયેલું આ જો બીજું એક છે બદ્રીનાથ શર્મા લિખિત કહાની કોણ છે. તો આવી રીતે ફરી વખત પણ જો એ તમે પછી કાંઈ આક્ષેપ નહીં કરી શકો, રાજ્ય પરીક્ષા બોર્ડ ઉપર કંઈ કેસ નહીં દાખલ કરી શકો, કેમ કે જે નિયમમાં આવતું હોય એ કરશે જ. એક વસ્તુ તમે સમજો કે 6 થી 8 છે, ટેટ 2 છે એ 6 થી 8 માટે લેવામાં આવે છે. તેમ છતાં 9-10ના પ્રશ્નો જો મેથ્સ સાયન્સમાં આવતા હોય, સામાજિક વિજ્ઞાનની અંદર પ્રશ્નો આવતા હોય તો ભાષાની અંદર પણ આવી શકે છે. ટૂંકમાં તમારે બધી જો પરીક્ષામાં સારા માર્ક લાવવા છે તો બધી રીતે રેડી રહેવું પડશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અને ખાસ બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દેજો જેથી હું કોઈ પણ વિડીયો મૂકું તો તમારા સુધી પહોંચી જાય. ધન્યવાદ.